તો અત્યારે આ ભાઈઓને આપણે લઈ આવ્યા છે એક ગુજરાતી રેસ્ટોરન્ટમાં. અમે આ જગ્યાના અંદરથી આવ્યા છે કસુંબાવાડ, બરાબર ને. આ હવેલીઓ અહીંયા પડી છે પણ અહીંયા કોઈ રહેતા નથી. આ ભાઈઓ છે અને હું છું. તો આ છે 3 દરવાજા. આખી માર્કેટ આપણે અહીંયાથી ફરી લીધી. તડકો તો ખાસો છે. ત્યારે આપણે આ ભદ્રકાલી માતાજીનો મંદિરમાં પણ આવ્યા હતા. અને આ આપણે કાકા છે જે લાલ દરવાજા મૂકવા આવશે. અને એમને મેં ભાવ પૂછ્યો તો 60 રૂપિયા કિલો, એટલે બહુ જ. ગુડ મોર્નિંગ, કેમ છો દોસ્તો? બંસી બિશ્નો એકવાર ફરીથી તમારો સ્વાગત છે. આજે આપણે આપણા શહેરમાં, આપણા નગરમાં છે. આજે આપણે બહુ દિવસો પછી, લગભગ 3 થી 4 વર્ષ પછી, લગભગ 3 વર્ષ પછી આપણે પાછો અમદાવાદમાં વ્લોગ બનાવવા જઈ રહ્યા છે. એના પહેલા આપણે બાઇક ઉપર ફરતા ફરતા અહીંયા વ્લોગ બનાવતા હતા, મેટ્રોના ને એ બધા. પણ હવે એ બહુ જૂના જમાનાની વાત થઈ ગઈ છે. મારો ફ્રેન્ડ પણ આવ્યો છે કોરિયાથી, એનાથી પણ મલાવીશું અને આપણે જોઈએ અમદાવાદમાં કેટલો બદલાવ થઈ ગયો છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છે સાબરમતી, જે સાબરમતીનો જે મેટ્રો સ્ટેશન છે એઈસીનો, અને એની બાજુમાં તમારો બુલેટ ટ્રેન સ્ટેશન આવવાનો છે. એ બી અહીંથી થોડોક જોવા મળશે. એનો કામ પૂર ઝડપે ચાલી રહ્યો છે. આપણે જોઈશું હમણાં બધો ડિટેલમાં. અને વિડીયોને જરાક લાઇક કરજો. અત્યારે થોડો રસ આવશે કેમ કે અત્યારે 10 વાગ્યા છે અને 10 વાગે આખો અમદાવાદના લોકો જે સિટીમાં જતા હોય છે, સાંજે 5 થી 8 વાગ્યા સુધી, 7 વાગ્યા સુધી લોકો બધા આવતા હોય. તમને સામે સુભાષ બ્રિજ દેખાશે, કેટલા બધા લોકો જતા દેખાય છે. તો મજા આવે છે અમદાવાદમાં. જ્યારે પણ હું અહીંયા હોઉં ત્યારે સિટીમાં ફરતો હોઉં છું ઘણીવાર, અને લોકોને મળતો પણ હોઉં છું. અહીંયા તમે જોઈ શકો છો આ આપણો બુલેટ ટ્રેનનો એક એન્ટ્રી ફેસ સ્ટેશન જેવું છે. આ છે આપણી અમદાવાદની મેટ્રો જે અહીંયા ચાલતી હોય છે, ડબલ લાઇન છે. અને હમણાં કદાચ આવતી જાવતી દેખાઈ પણ શકે છે. આપણો પાવર સ્ટેશન છે. બધો માલ આપણો જ કહેવાય. જ્યારે આપણી સિટીમાં હોઈએ ત્યારે આપણે એની ધણિયાપ કરીએ છીએ. જોઈ લો, આ બધી ક્રેનો દેખાય છે ને બાજુમાં ઊભી. આની ઉપરથી બુલેટ ટ્રેન જવાની છે. આ જે જગ્યા છે ને અહીંયાથી. રિક્ષાવાળા તો આપણે ભાઈ મોજમાં જ હોય. હમણાં જ અમદાવાદના હંમેશા મોજમાં હોય. બહુ જ સ્પીડથી ચાલતા હોય. મજા આવે. પીલા કલરનો, યલો કલરનો રિક્ષા જોવા મળે એટલે રંગબેરંગી ટ્રાફિક લાગે છે. બસ થોડોક એ લોકો ચલાવવામાં ધ્યાન રાખે અને આવવા જવાવાળાની રિસ્પેક્ટ કરે તો એમાં જ મજા આવે. આપણે સામે મેટ્રો ટ્રેન આવતી મને પણ દેખાય છે. કદાચ તમને પણ બતાવીશ. ત્યાં સામે તમે જોઈ શકો બ્રિજના ઉપર થોડી દેખાય છે. અને અહીંયા એક નવો રોડ બન્યો છે, એ બી હું તમને બતાવીશું. તમને લાગશે યાર શું અમદાવાદમાં શું ડેવલપમેન્ટ થાય છે. રોડ કેટલી ક્લીન છે અને કેટલી મસ્ત બનાવેલી છે, એ બી ખાસ જોવા જેવી છે. બધું બદલાઈ ગયું છે યાર અમદાવાદ. ધીરે ધીરે ઘણો બધો ડેવલપમેન્ટ થાય છે. અત્યારે છેલ્લા 2-5 વર્ષથી હું જોઉં છું કે દરરોજ નવો કંઈક ને કંઈક પ્રોજેક્ટ તમને સારો એવો બનતો દેખાય છે. આ વ્લોગ ઘણો લાંબો હોઈ શકે છે, તો વિડીયોને લાઈક કરતા ભૂલતા નહીં. તો આ જે રાણીપનો જે બસ ટર્મિનલ છે ને, એની સામે બાજુ એક નવો રોડ બની ગયો છે. અને એ નીકળે છે અહીંથી સીધો ગાંધી આશ્રમની બાજુ નીકળે છે. તો એ એક જબરદસ્ત રોડ બની ગયો છે. એ હું હમણાં બતાવીશું. અહીંયાથી ટર્ન કરીશું આપણે. આ જો બધા અહીંયાથી ટર્ન કરે છે. આ જો આ સ્ટેશન છે ને, આપણે હવે આ બાજુ ટર્ન કરી ગયા છે. અને આ રોડ તો ભાઈ જોઈ લો શું જબરદસ્ત બની છે યાર. મજા આવી જાય એવો છે. 6 લાઇન છે અને આ રોડ ધીરે ધીરે આમ જાય છે ગાંધી આશ્રમ બાજુ. અને અહીંયા બધું ફોરેન સિસ્ટમ છે. લાઇટો પણ લાગી છે. સાંજે ઘણા બધા લોકો અહીંયા આવે છે બેસવા માટે. હાય અહીંયા કદાચ તમને ખબર હોય કચરા ડમ્પિંગ યાર્ડ છે. અહીંથી પાછો વળી જવાનો આવે છે. ઓકે, લેટ્સ ગો. જોઈએ હવે મજાની રોડ. અહીંયા બહુ બધો મોટો પ્રોજેક્ટનો કામ ચાલુ છે. શું બનશે એ તો ખબર નથી, પછી ખબર પડશે. અહીંયા એક જે નીચેથી જે નાળો નીકળતો હતો એને પણ અંડરગ્રાઉન્ડ કરી દીધો છે. એન્ડ આ બધા બિલ્ડિંગો બને છે. અહીંયા તમે જોઈ શકો છો આખો કંઈક ને કંઈક કામ ચાલુ છે. તો ફ્યુચરમાં અહીંયા તમને કંઈક બહુ મોટો કામ દેખાશે. અત્યારે તો ખબર નથી પડતી કેમ કે આ રોડનો પહેલાં આઈડિયો નહોતો. પછી અચાનક આ બનીને પછી ઓપન થઈને ત્યારે મસ્ત લાગજો. અહીંયા બધે જે નવી કિસ્મની નાલીઓ બનાવવામાં આવી છે ને, તો એ સીધી મૂકી દીધી એટલે નાલી બની જાય. હવે આ જોઈ લો, આપણે પહોંચી ગયા છે ગાંધી આશ્રમ. અને અહીંયા બોર્ડ ઉપર જોઈ શકો છો. જ્યાંથી પણ વિડીયો જોવો છો, અમેરિકા, UK, કેનેડા, ક્યાં પણથી,
તો વિડીયોને લાઈક કરજો અને શેર જરૂર કરજો. આપણો અમદાવાદનો ઘણા બધા દિવસોથી વિડીયો બનાવીએ છીએ અને હવે આપણે નેક્સ્ટ ટ્રીપ જે છે એ છે મલેશિયા, ઇન્ડોનેશિયાની. તો એ બી બહુ ટૂંક સમયમાં. આપણે અહીંયા એક રિવરફ્રન્ટમાં જઈએ છીએ ને રિવરફ્રન્ટમાં એક નવો કામ થઈ ગયો છે. અહીંયા ઉપર જે બોર્ડ હતો ને એ કોઈએ પાડી દીધો છે, એટલે અહીંયા બોર્ડ નથી અત્યારે, બરાબર ને. અત્યારે આપણે રિવરફ્રન્ટમાં આવી ગયા. તો જ્યાંથી પણ વિડીયો જોવો છો, કોઈ પણ દેશમાં આપણા લોકો જે બી હોય બધા વિડીયો શેર કરજો, કોમેન્ટ કરજો અને નવો અમદાવાદમાં શું બદલાઈ ગયો છે એ બધું તમને બતાવીએ. જ્યાં જ્યાં ખૂણે ખૂણે મોટી મોટી સ્ક્રીનો લાગેલી છે, આપણે બધું તમને અહીંયા સ્ક્રીન ઉપર નવી અપડેટો જોવા મળી જાય છે. આ બધો નવો અમદાવાદ કહી શકાય છે, આ બદલાવ કહેવાય છે. આવી ગયા છે રિવરફ્રન્ટમાં અને રિવરફ્રન્ટની રોડ તો ભાઈ એકદમ ચક્કાજામ છે. આ છે આપણી સદાબહાર નદી, રિવર. હવે આપણે જઈશું સીધા ને સીધા જ્યાં પણ આપણને મજા આવશે ત્યાં પણ જઈશું આપણે. અને કોઈ મળશે તો આપણે રિએક્શન પણ બતાવીશું અમદાવાદના લોકોનો આપણા પરથી શું રિએક્શન હોય છે. મને આવું લાગે છે કે આ જો સ્ક્રીન લાગેલી આવી રીતનો કોઈ બી પ્રોજેક્ટ કોઈ પણ જગ્યાએ નથી, મને એવું લાગે છે. તો આપણે હવે અહીંથી બાજુમાંથી નીકળી જઈએ, કેમ કે આપણે સીધો નીકળવાનો છે. તો નોન સ્ટોપ અહીંથી જઈ શકાય છે. તમારે અહીંથી વળવાનું હોય તો અહીંયાથી જઈ શકો છો. અહીંયા આવી સુંદર સુંદર બિલ્ડિંગો બને છે આપણા અમદાવાદમાં. ભાઈ વાહ. તો આપણે પહોંચી ગયા છે જ્યાં ભાઈબંધ રોકાય છે હોટલમાં, અને ભાઈબંધથી મળીએ અને પછી આગળની પ્રોગ્રામ તમને બતાવીએ. અત્યારે આપણે છે અહીંયા એલિસ બ્રિજ 4 રસ્તા ઉપર, बराबर ना. तो साकार 2 ની सामने. और ये हमारे दोस्त आ चुके एक बार फिर से कोरिया से, योंग गिल. नमस्ते, थैंक यू वेरी मच, वेलकम टू आवर सिटी अहमदाबाद. या ये हमारे दोस्त हैं जो हमें इथोपिया में मिले थे, हमने साथ में ट्रेवल किया था और ये कुछ ही दिनों बाद अहमदाबाद में आ गए. यू कमिंग फ्रॉम कोरिया? South Korea. Go back home and come again. Yeah, right. This is second time. Second time in India. Ahmedabad. How feeling? India and Ahmedabad. इंडिया में भी 2 बार, अहमदाबाद में भी 2 बार. यार क्या बात है, अच्छा। गजब का आदमी है, बहुत ही अच्छा लड़का है, बहुत सुंदर, बहुत प्यारा लड़का है, इसलिए मुझे यहाँ मिलने आना पड़ा. एंड योर फ्रेंड Songmin. Xiaomin, he is also coming with you from This is the first time. Yeah, right. nice to meet you, welcome. 반갑습니다. 안녕하세요. How to say namaste in your language? 안녕하세요. Annyeonghaseyo. 하세요. अन्योहासियो. भाई कमेंट में लिख के बताना इनके लिए अन्योहासियो. 안녕하세요. लेट्स गो. अभी हम क्या करते हैं बताते हैं आपको. लेट्स गो. 안녕하세요. और ये मेरा दोस्त बच्चों के लिए गिफ्ट लेके आया है, देखो. और थैंक यू वेरी मच फॉर दिस. Pencil case. આ આપણા કાકા છે જે લાલ દરવાજા મૂકવા આવશે, અને એમને મેં ભાવ પૂછ્યો તો 60 રૂપિયા કિલો, એટલે બહુ જ વ્યાજબી ભાવ, મજા આવેગી. એમ નહીં કે કોઈ ટુરિસ્ટ જોઈને ભાવ વધારે કે એવું નથી. તો આપણા અમદાવાદના રિક્ષાવાળાને જે છવી ખરાબ છે ને એ ખોટી વાત છે. તો થેન્ક યુ કાકા. તો લેટ્સ ગો. આપણે જઈએ છીએ અત્યારે લાલ દરવાજા, ફરીશું અને મજા કરીશું. આ ભાઈને મજા કરાવીશું, આપણા મહેમાન છે અને વિડીયો પણ બનાવીશું. લેટ્સ ગો. તે પહેલાં આપણે લાલ દરવાજાની આ એક અહેમદ શાહ મોસ્કમાં આવી ગયા છે, ને જે ખૂબસૂરત જગ્યા છે એને બતાવીએ આપણે. ને અહીંયા જો તમને કેવી ગ્રીનરી અને ગાર્ડન જેવું દેખાય છે, અને 1414માં બનેલી છે. તો યા આ બધી વસ્તુ આપણા દેશમાં જોવા મળે. જે કલાઓ છે, રસ્તા ઉપર બેસીને કામ કરતા હોય, આ બધી ફોરેનર લોકો જોઈને હેરાન થઈ જાય છે કે આ બધું શું છે. એટલે આ ભાઈ પૂછે છે કે ફોટો પાડે છે. મેં કીધું હા, આ જો ઓકે. એવી ડિઝાઇન બનાવે છે. આ તો લાઈફ ટાઈમ બની જશે ને? લાઈફ ટાઈમ પછી ઉતરે નહીં. હા ભાઈ, તમે તો દર્દ નહીં થતો? દુખે છે ને? સીડી ચટકો કરે એટલું થાય. હા, મારે પહેલા અહીંયા મેદ હતી ને, આઈ જાવ. તો અહીંયા તમે જોઈ શકો આ ભાઈ પણ ટાટુ બનાવે છે. તો આવી રીતનો બધો મસ્ત આપણે સ્ટ્રીટ પર જોવા મળી જશે. દીવારો ઉપર બધું પેન્ટિંગ બની ગઈ છે, એટલે દીવારો પણ સારી લાગે છે. પણ ઘણી વાર જો તો ગુટકા જે થૂકે છે ને એમાં મજા નથી ભાઈ. ગુટકા રસ્તા ઉપર ચાલતા. તો અત્યારે આપણે પહોંચી ગયા છે આપણા
કિલ્લાની બાજુમાં, ફોર્ટની બાજુમાં, અને માર્કેટ ધીરે ધીરે સેટઅપ થાય છે અને આ લોકોને હું બતાવું છું જે બી મારાથી થાય એવી રીતે. તો જોઈએ હવે આપણે ધીરે ધીરે આગળ વધીએ. ચાલો લેટ્સ ગો. ભદ્રકાલી માતાજીના મંદિર પણ છે, એ પણ બતાવીશું. ત્યારે આપણે આ ભદ્રકાલી માતાજીના મંદિરમાં પણ આવ્યા હતા અને પાછા માર્કેટની બાજુ જઈએ, આ બધું લોકોને બતાવીએ છીએ અને લેટ્સ ગો આગળ જઈએ. માર્કેટ ધીરે ધીરે સજાવવાનું તૈયાર છે. તો આ છે 3 દરવાજા. આખી માર્કેટ આપણે અહીંયાથી ફરી લીધી. તડકો તો ખાસો છે પણ ધીરે ધીરે આપણે જઈશું હવે આગળ. આપણે રતનપોળ બાજુ જઈશું, પછી આગળ જે માર્કેટ આવશે એ બતાવતા જઈશું ભાઈને. આપણે પહોંચી ગયા છે રતનપોળ અને અહીંયા શુગર કેનનો જ્યુસ પીએ છે વગર બરફનો. આપણે કોઈ દિવસે બરફ નાખતા નહીં. માર્કેટ પૂરી થઈ ગઈ છે અને લોકો એવો, મને પણ એવું સમજે કે આ પણ ફોરેન. આપને રતનપોળના મિર્ચીપોળમાં આવી ગયા છે. ત્યાં ઘણા બધા આંગળીયા પેટી છે અને ત્યાં આગળ છે આ કચોરીની દુકાન. તો આ લોકોને હું કચોરી ટેસ્ટ કરાવવા લાવ્યો. અત્યારે થોડા જલ્દી આવી ગયા છે એટલે થોડી કલાક જેવો પહેલાં બનેલી છે, પણ ટ્રાય કરીએ છીએ કેવું લાગે એમને. યુ કેન ટેસ્ટ બ્રો. Okay. એન્ડ સેમી ટેસ્ટ. યા યુ કેન ટેસ્ટ. This is cold, no problem. It's good? You can check. Ah. It's good? Sluggish. Yeah. આ કચોરી જમ્યા પછી આપણે નાની નાની ગલીઓમાં ઘૂસી ગયા છે ને આવા બધા મકાન તમને જોવા મળશે. એન્ડ સિક્રેટ ગલીઓમાં જઈએ છીએ અને આ ભાઈઓને અહીંયા ફરાવીએ છીએ. લેટ્સ ગો. સાયકલ. યા ધીસ વન ઇઝ ઓલ્સો ઓલ્ડ. ઇટ્સ લાઈક મેની પ્લેસ. ઘણા બધા લોકો તો આ પણ જગ્યા ના જોઈ હોય. બહુ અંદરની બાજુ છે અને આ જો બહુ શાનદાર મકાન હતા એક જમાનામાં, પણ અત્યારે અહીંયા કોઈ રહેતો નથી. સારો એવો છે કે ઇલેક્ટ્રિક બાઇક છે તો અવાજ પણ નથી આવતી. બારીઓ બધી ખુલ્લી પડી છે. જો હવેલી હતી પણ અત્યારે એનો કોઈ ભાવ નહીં. આ બંને ભાઈઓ કોરિયાની એરફોર્સમાં કામ કરે છે અને આનો એક સિનિયર છે. બધે મેકેનિકલી એન્જિનિયર છે. થેન્ક યુ, વેલકમ. અમે આ જગ્યાના અંદરથી આવ્યા છે, કસુંબાવાડ, બરાબર ને. આ હવેલીઓ અહીંયા પડી છે પણ અહીંયા કોઈ રહેતા નથી. આ ભાઈઓ છે અને હું છું, બધા જોવા આવ્યા છે અને આના લઈને પણ હું આવ્યો છું. ત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છે આ જગ્યાએ, અષ્ટપાદજી દેરાસરની બાજુમાં, અને બહુ જબરદસ્ત જગ્યા છે આ ઓલ્ડ જગ્યા છે. જગ્યા કેવી ખૂબસૂરત છે યાર, પણ અત્યારે આની કોઈ વેલ્યુ નથી. આને બનાવવા માટે કેટલી મહેનત લાગી હશે. અત્યારે આ દુકાન રેન્ટ ઉપર આપેલી છે ને જોવા જેવી જગ્યા છે હવેલી. તો અત્યારે આ ભાઈઓને આપણે લઈ આવીએ છીએ એક ગુજરાતી રેસ્ટોરન્ટમાં, ત્યાં આપણે થાળી ખવડાવીએ છીએ. થાળીમાં આવી બધી વેરાયટી છે, જેમાં દાલ, મેંગો જ્યુસ, પનીરની સબ્જી, આલુની સબ્જી, દહીં, છાશ, સલાડ અને બધો છે. આ લોકો હવે ચાલુ કરી દીધો છે ખાવાનો. બ્રો ગુડ. Sluggish. Esta. યા. તો આ લોકો પણ વિચાર કરે છે કે આટલું બધું કેમ લાવે છે, ઘડી પ્લેટ ભરી દીધી છે. Acha. તો ભાઈ જમવાનો કામ પૂરો થઈ ગયો છે અને થાળી મસ્ત જમાડી દીધી અમને. આ ભાઈને પનીરની સબ્જી બહુ જ પસંદ આવે છે. આ ભાઈ આખી કોરી સબ્જી ખાઈ લીધી. બોલો, યુ લાઈક પનીર વેજીટેબલ? યસ. Acha. આ ભાઈ નવા છે એટલે એમને વધારે અનુભવ નથી, તો એ બી મે બી હી ઓલ્સો લાઈક. Conjunto. યા. તો બે એરફોર્સ એન્જિનિયર છે, મેકેનિકલ એન્જિનિયર છે, ગાડીઓનો રિપેરિંગ બધું એ કરી શકે છે. અત્યારે એ બધા ફરવા આવ્યા છે ને આપણો ભાઈબંધ છે જો મસ્ત ચીકણો ભાઈ. લેટ્સ ગો બ્રો. આપણે એ પાલડી એલિસ બ્રિજ 4 રસ્તા ઉપર ઊભા છે, અહીંયા જમવા આવ્યા છે. રેસ્ટોરન્ટ હું સજેસ્ટ નથી કરતો કોઈને, કેમ કે કોઈ પણ રેસ્ટોરન્ટ ઉપર જઈ શકો છો. ઘણા બધા રેસ્ટોરન્ટ છે, તો કોઈ એકનો પ્રચાર કરવો સારી વસ્તુ નથી, પણ અમે અહીંયા જમવા આવ્યા છે.
હવે આ ભાઈડાઓને થોડાક મેંગો ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી તો મેંગો લઈ લીધા છે. કાકા એકદમ ફ્રેશ લઈને આવ્યા છે માર્કેટથી, હમણાં બોક્સ ખોલીને આપ્યા છે. અને આ મોટા મોટા મેંગો છે. કાકા ક્યાં જમાલપુરથી લાયા? ના તો નરોડા માર્કેટ. હા, નરોડા માર્કેટથી લઈ આવ્યા છે. આ ભાઈને ખવડાવીએ મેંગો, અમને પણ આપી દીધા છે ગિફ્ટમાં. હવે આપણે નીકળીએ. આ લોકોને કીધું થોડું રેસ્ટ કરો, હમણાં બહુ તડકો છે, પછી કાલે પાછા મળીએ. ચોટી વોટી જમાડી દીધી છે ને બીજો તો પછી શું કરીએ? હવે રેસ્ટ કરો. યુ ટેક રેસ્ટ ટુડે એન્ડ વી મીટ ટુમોરો. યા See you tomorrow. લેટ્સ ગો. બાય. થેન્ક યુ કાકા. હા, અહીંયા છે આપણે એલિસ બીચ 4 રસ્તા. હા, વાડીલા. વાડીલા. યા Bye. સી યુ. Bye-bye. સો હવે આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. આ ભૈયાનો બાય બાય કહી દીધો, હોટલમાં રોકાયા છે અને આપણે ઘરે જઈએ અત્યારે. અને કાલે અમને પાછા મળીશું. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો એન્ડ મળીએ નવા વિડીયોઝમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.